रहमल्लाहु मन क़रअल फ़ातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। तवक्कलतु अलल हय्यिल लज़ी ला यमूतु व अतसमतु बिज़िक्रियाहि वल अज़मति वल जबरूत। अल्हम्दुलिल्लाहिल्लज़ी समद लम यलिद व लम यूलद व लम यकुल लहू कुफुवन अहद। अला सय्यदिल मुरसलीन खातिमिन नबिय्यीन ताहा व यासीन जद्दिल हसन वल हुसैन नबिल क़ासिम मुहम्मद। الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا। اللهم صل على محمد وآل محمد سيما إمام المنتظر روحي وأرواح العالمين لتراب مقدم الفداء ولعن الدائم على أعدائهم أجمعين من يوم عداوتهم إلى يوم अम्मा बाद क़ाल अल्लाहुल हकीम फ़ी किताबिल मुबीन व हुवा अस्दक़ुस सादिक़ीन व क़ौलुहुल हक़। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अलम अअहद इलैकुम या बनी आदम अल्ला तअबुदुश शैतान इन्नहु लकुम अदुव्वुम मुबीन। सल्लल्लाहु अलैहि मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि कराम बड़े तथा बुजुर्गों, आज की रात से क्या जहाँ जमीन ने करार न थी, आज की रात से कि जहाँ जानवरों ने चैन न थी, आज की रात से कि जहाँ फर्जंद ज़हरा न घर में कयामत बरपा थी। एना पहला कि अजीज़ अपने मसाइल आले मोहम्मद मुझे जो मकसद सैयद शुहदा में होतो जना माटे इमाम हुसैन अलैहिस्सलातु वस्सलाम एक कुर्बानी आपी, जना माटे इमाम हुसैन अलैहिस्सलातु वस्सलाम ने आटली मुसीबत उठावी। इमाम अपना कया काम थी राजी था, इमाम कया काम थी अपना खुशहाल था, इमाम ने आपनु कયું काम पसंद છે। આટલા જખમો લાગ્યા બાદ પણ ઇમામ આપણા એ કયા કામને જોઈને પોતાની મુસીબતને ભૂલી જાય છે। જ્યાં ફક્ત એક ઇમામ નથી, અગર કરબલામાં ઇમામ હુસૈન अलैहिस्सलातु वस्सलाम अगर પોતાના આઝાદારથી કોઈ નેક કાર્યને જોતા હોય તો અઝીઝો ઇમામ મઝલૂમ કરબલા પોતાના ગમને ભૂલી જાય છે। એનો જ દીકરો જે ગયબતમાં છે, જ્યારે એના દાદાના ચાહવાવાળા આઝાદાર સૈયદ શુહદા થી કોઈ નેક કાર્ય સર્જત થાય છે તો અઝીઝો ગયબતમાં પણ એ જ ઇમામ હુસૈનનું લાડલું આપણો જમાનાનો ઇમામ એ પોતાના દરેક ગમને ભૂલાવી દે છે અને પોતાના એ દાદાના ચાહવાવાળા ઉપર ફખ્ર કરે છે। अजीजो जी मकसद तो अशरे मुहर्रम
अलम आहद इलैकुम या बनी आदम अल्ला ताबुदु शैतान इन्नहु लकुम अदुव्वुम मुबीन। मुसलसल 9 દિવસ સુધી આપની સમક્ષ બયાન કરવામાં આવ્યું કે બીજો કોઈ દુશ્મન નથી। આજે આઝાદારી સૈયદો શુહદાનો અઝીઝો કમાલ શું છે કે આ એક જ ફરશે અઝા ઉપર ક્યાંથી લોકો ભેગા થયા છે। આનું નામ છે મોહબ્બત। આઝાદારી સૈયદો શુહદા ફક્ત છાતી પીટવાનું નથી। અગર એ છાતી અગર સામે બીજા મોમિન ભાઈની છાતી સાથે મળતી હોય તો એ આઝાદારી સૈયદો શુહદાનો મકસદ છે। આજે જે ફરશે અઝા ઉપર બેઠા છીએ કેટલી જબાનો અલગ અલગ છે, કેટલી રહેણી કહેણી અલગ છે, પણ અઝીઝો જો એકતા અને પ્રેમ અને ભાઈચારગી હોય જો મોમિનીનો એ જ આઝાદારી સૈયદ શુહદાનો મકસદ છે। ઇમામ પોતાના દરેક ગમને ભૂલી જાય છે જ્યારે આપસમાં મોમિન ભાઈ આપસમાં ખભે ખભે મળી અને આપસમાં મુસાફરીઓ કરી અને એકબીજાથી અહેવાલ પૂછી કરતા હોય। પણ અઝીઝો જો આપણે આ આઝાદારી સૈયદ શુહદા કરતા હોઈએ અને બીજા એ જ ઇમામના ચાહવાવાળા સાથે આપણે દુશ્મની રાખતા હોઈએ તો અઝીઝો હકીકતમાં એ આપણો દુશ્મન નથી। કોણ દુશ્મન છે? ઇન્નહુ લકુમ અદુવ્વુમ મુબીન। એ શૈતાન આપણો દુશ્મન છે કે જેના ફંદાઓને આપણે નથી સમજી શકતા, એ દુશ્મનીયતને આપણે નથી સમજી શકતા। જે મકસદ હતો આખા અશય મુહર્રમનો આપની સમક્ષ સંક્ષિપ્ત કરીને બયાન કરી દઉં, ટૂંકસાર બયાન કરી દઉં કે આપણી પાસે બે જ ઓપ્શન છે। या तो આપણને મોત આવી જાય या तो મોત ના આવે। મોત ના આવે તો શું મતલબ થયો કે આપણો જમાનો ઇમામ ઝહુર કરી દેશે, જેનું ઇન્શાઅલ્લાહ આગળ 2 દિવસોમાં આપની સમક્ષ બયાન કરીશ। પણ અત્યારે અગર આપણા સમક્ષ મોત આવી ગઈ તો અઝીઝો મને ઇન્સાફથી જરા છાતી ઉપર હાથ રાખીને બતાવો કે 15 વર્ષથી હું બાલિગ થયો અને બાલિગ થવાથી લઈને મરવા ટાણે સુધી હું એક શૈતાનની વાત ઉપર અમલ કરતો હતો। એને મને કહ્યું ગીબત કર તો મેં ગીબત કરી, એને મને કહ્યું કે જૂઠ બોલ તો મેં જૂઠ બોલી, એને કહ્યું કે તું ગાળ બોલ તો મેં ગાળ પણ બોલી, એને મને કહ્યું કે ઓલાની સાથે ઇજ્જતની સાથે તું ખિલવાડ કર તો મેં એની ઇજ્જતની સાથે ખિલવાડ પણ કર્યો। એવી કોઈ વાત શૈતાનની ન હતી કે મેં કબૂલ ન કરી હોય। મરવા ટાણી જ્યારે એ સમય હશે કે આલમે ઇહ્તિઝારમાં જ્યાં મલકુલ મોત આપણી સમક્ષ આવીને ઊભો હશે અને એ સમય જ્યારે રૂહ કબ્ઝ થતી હશે તો એક તરફ આપણા સગા સંબંધીઓ કહેતા હશે બોલો એ અમારા ચાહવાવાળા, એ બોલો એ મારા પપ્પા, બોલો એ મારા દીકરા, બોલો એ મારા બેટા। હર કોઈ પોતાના અંદાજમાં કહેતો હશે કે તલકીન કરવામાં આવે લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ અલીયુન વલીયુલ્લાહ। તો અઝીઝો દૂર ઊભો ઊભો શૈતાન આપણને શું કહેશે કે જો બોલીશ તું તો મારો દોસ્ત છે, તારે નથી બોલવાનું। આ મને ઇન્સાફથી બતાવો અઝીઝો, જે વર્ષો વર્ષ સુધી શૈતાનની ઇતાઅત કરી હોય મરવા ટાણે એની વાતને નહીં માની? નોર્મલ છે અઝીઝો, માની લેશે। એ અત્યારે આપણું ડિસિઝન લેવો એ ખોટો છે કે હું શૈતાનની વાતને એવા સમયે નહીં માનીશ, પણ એ તો મરવા વાળાને ખબર છે કે ઈમાનની મોત મરે છે યા કુફરની મોત મરે છે, કોઈ નથી જાણતું અઝીઝો। માટે અલ્લાહ સુબ્હાનહુ તઆલા 70 થી વધુ જગ્યાએ ઇરશાદ ફરમાવશે ઇન્નહુ લકુમ અદુવ્વુમ મુબીન। શૈતાનથી બચીને રહેજો। એવું ન બને કે આખી જિંદગી ઇબાદત કરતા રહો, મરવા ટાણે તમારા ઈમાનને શૈતાન ચોરાવીને લઈ જાય। એ પણ કોઈ મોટી વસ્તુમાં નહીં ચોરાવે। નજફના મોટા મોટા ઉલમાઓ બેઠી ગયા અઝીઝો, જ્યાં એક રસીદ એક માણસને કર્જ આપ્યું હતું તો એણે લખીને આપ્યું હતું કે હા મને ફલાણા આટલી કિંમત મને કર્જ ઉપર મળી ગઈ છે। અચાનક એની તબિયત ખરાબ થઈ તો બીજા ઉલમાઓ એને તલકીન કરવા માટે આવ્યા। જ્યારે તલકીન કહેવાનું શરૂ કર્યું, કહ્યું કે બોલીએ આગા લા ઇલાહા ઇલ્લલ્લાહ, તો શૈતાને જવાબ આપ્યો કે જો બોલીશ તો હું તારી રસીદને ફાડી નાખીશ। એક રસીદ, એક પાવતી, જેના સારું એક આલિમ। તો અઝીઝો આપણી તો શું વેલ્યુ છે? જે ઇલ્મ ધરાવનાર વ્યક્તિ એક દુનિયાની નજીવી રસીદ અને પાવતી સારું શૈતાનની વાતને ઇકરાર કરી લીધો તો અઝીઝો પછી આપણે કયા ખેતરના મૂલ્યા છે? એના ફંદાઓને એના હરબાઓ એટલા ખતરનાક છે અઝીઝો કે આપણે આજે એક એક્ઝામ્પલ આપીને હાજરી ગમી રાત છે, હું વધારે બયાન નથી કરવા માંગતો। ફક્ત મકસદ એ કે આખી જિંદગીની ઇબાદત ઉપર અગર મહેનત ઉપર પાણી ફેરવવું હોય તો શૈતાનની ઇતાઅત અને ઇબાદત કરજો, એના વસવસા ઉપર અમલ કરજો।
જ્યારે કુરાન મજીદમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, કુલ અઉઝુ બિરબ્બિન નાસ મલિકિન નાસ ઇલાહિન નાસ મિન શર્રિલ વસવાસિલ ખન્નાસ અલ્લઝી યુવસ્વિસુ ફી સુદૂરિન નાસ મિનલ જિન્નતિ વન નાસ. આ એ શૈતાન છે કે જે ઇન્સાનના છાતીઓમાં ફક્ત વસવસો કરે છે. કેવી રીતે વસવસો કરે છે? નમાઝે જમાતનો કાયદો એ છે કે અગર આલિમ નમાઝ જે પઢાવી રહ્યો હોય એ અગર આદિલ ન હોય તો એના પછવાડે નમાઝ પઢવું સહી નથી. કાયદો છે કે નહીં? અદાલત શરત છે એના. માવિયા કે જેના જુલ્મ, જેના સિતમ, જેની ગુમરાહી, જેની ફિતના ફસાદ થી આખી દુનિયા વાકિફ છે, પણ ક્યારે એની સુબહની નમાઝ કઝા નથી થઈ. એને ક્યારે પણ નમાઝ સુબહ કઝા નથી થઈ. રાત્રે વ્યાધિમાં અને સિક્યુરિટી અને મિલિટરી જે પોલીસ હતી, સિપાહી હતા, એને કહ્યું કે મારા શામરમાં કોઈ પણ આવવું ન જોઈએ. વસવાસ, ઇન્સાન કેવી રીતે વસવસો કરે છે. મારા શામરમાં કોઈ પણ આવવું ન જોઈએ. રાતના સન્નાટામાં માવિયા પોતાના શામરમાં સૂતો હતો કે અચાનક એને આહટ અહેસાસ થયો કે કોઈ માણસ અંદર ગળી આવ્યો છે. એ માવિયા ઊભો થયો અને મિલિટરી અને જે સિક્યુરિટી હતા એમને કહ્યું કે હું તમને કેમ ઊભા રાખ્યા છે? કહ્યું, માવિયા બાદશાહ સલામત, કોઈ અંદર નથી આવ્યું. તો માવિયાને આહટ અહેસાસ થઈ હતી તો એ પોતાના શામરમાં ગોતવા લાગ્યો કે કોઈ આવ્યો છે ખરો. તો એક પોતો પાછળ, એક થાંભલા પાછળ એક માણસ ઊભો. એને કહ્યું કે મેં ના નહોતી પાડી કે કોઈએ પણ અંદર દાખલ ન થવું. તું કેવી રીતે અંદર આવે જ્યારે કે મારા સિક્યુરિટી અહીંયા ઉભેલા છે? કહ્યું કે માવિયા, મને અગર કોઈ જગ્યાએ જવું હોય તો મને તમારી સિક્યુરિટી અસર નથી કરતી. હું એ માણસ છું કે જ્યાં મને મારા બાપે તારા ઉપર મુવક્કિલ કર્યો છે. આપણે બયાન કર્યું છે અઝીઝો શૈતાનની ઓલાદ. અચ્છા, તું કેમ આવ્યો છે અહીંયા? કહ્યું કે હું એ માટે આવ્યો છું કે બાદશાહ સલામત, તમે રાત્રે શરાબ બહુ પી લીધી છે તો એવું ન બને કે આજની નમાઝે સુબહ તમારી કઝા થઈ જાય. શૈતાન, અને એ પણ નમાઝ માટે ઉઠાડે. જ્યાં આપણા જેવી તો હાલત એ હોય છે કે સવારે માંડ માંડ તો આંખ ખુલી હોય, એ પણ કઝા થવામાં 5 મિનિટ બાકી હોય અને અંદરથી અવાજ આવે કે હવે ક્યાં થોડી વાર સુઈ જાય, 2 મિનિટ હજુ તો વાર છે. અને શૈતાનની નમાઝ માટે ઉઠાડવા માટે આવ્યો. શૈતાને કહ્યું કે ના, તું આ કોઈ નોર્મલ વાત નથી કહેતો. છે કઈ બીજું કારણ? મને બતાવો કે શું કારણથી આવ્યો છે. કહ્યું કે માવિયા, હું તમને કહું છું કે હું તમને નમાઝે સુબહ માટે ઉઠાવવા માટે આવ્યો છું. એનું કારણ એ કે આજે એક બંદો જ્યારે નમાઝે સુબહ માટે કઝા થઈ જાય ને પછી ઊભો થાય તો એ જ્યારે એના અંદરથી પછતાવો થાય છે કે ખુદાયા, આજની મારી નમાઝે સુબહ કઝા થઈ ગઈ, તો અલ્લાહ પોતાના તૌબા અને રહેમતના બારણાઓને ખોલી દે છે. માવિયા, હું નથી ચાહતો કે તું પછતાવાની સાથે કઝા થાય એવા ટાણે ઊભો થાય. માવિયા તો અઝીઝો આપણા જેવો તો હતો નહીં કઈ. એને કહી, ના, આ કઈ રીઝો, તું સાચું નથી કીધું, સાચું કારણ બતાવો મને. કહ્યું કે માવિયા, જો સાચું કારણ તારે જાણવું છે, અઝીઝો જરા મારી તરફ ધ્યાન દોરજો. એક આલિમ જે આદિલ ન હોય એના પછવાડે અગર કોઈ શખ્સ નમાઝ પઢે, જાણતો હોવા છતાં પણ તો એની નમાઝ સહી નથી. શૈતાન શું કહે છે કે માવિયા, મારું અસલ કારણ એ કે દરરોજ તું નમાઝ પઢાવવા માટે જાય છે, તારા પછવાડે લોકો નમાઝ પઢે છે, તો જેટલી નમાઝો અત્યાર સુધી પઢી એ બધી નમાઝ ગઈ કામથી. માવિયા, હું નથી ચાહતો કે અત્યારે તું સૂતો રહે અને મસ્જિદમાં લોકો પુરાતા નમાઝ પઢી પોતાની નમાઝ બચાવે. અલ્લાહુ અકબર. ક્યાં છે અઝીઝો આપણે? એટલા બધા ગાફિલ આપણે કે જ્યાં શૈતાન આટલી બારીકીથી આપણને વસવસો કરતો હોય. ક્યારેક આપણા મમ્મી ભાઈઓ વાત કરતા હોય બીજા માણસની તો કે છે, આગળ સાહેબ સાચી વાત કહું છું, આ ગીબત કરવાની વાત નથી. સાચી વાત કરો તો ગીબત અને ખોટી વાત કરો તો તોહમત. અઝીઝો, આ એક બહાના છે, આ વસવાસ છે શૈતાન કે જે ઇન્સાનને ક્યારે પણ મુક્ત નથી કરતો. ફક્ત ડર એટલો છે અઝીઝો
કે એવું ન બને કે મોહબ્બતે અલી ઇબ્ન અબી તાલિબ ઉપર જે દમ ભરીએ છીએ, આ ગુનાહ ઉપર ગુનાહ, ગુનાહ ઉપર ગુનાહ આપણા મોતના ટાણે આપણા ઈમાન અને મોહબ્બતને છીનવી લે. યો અઝીઝો, એ સમય પણ આવી ગયો. મારી જહેમતને તમામ કરું છું. આજની રાત છે કે જે રાતમાં અઝાદારના આંખમાં આંસુ સિવાય બીજું કઈ શોભતું નથી. ખુદા આપણો સર્વોની સીરતે જનાબ ઝૈનબ, સીરતે ઇમામ હુસૈન, સીરતે કડિયા જવાન અલી ઉપર ચાલુ. અઝીઝો, ફક્ત મોહબ્બતનો દાવો કરી લેવો અને આજ અને કાલની રાતમાં યા લૈતની કુન્ના માકુમ, યા લૈતના કુન્ના માકુમ ફનફૂસ ફૌઝન અઝીમા કહી દેવું આસાન નથી. બહુ મુશ્કેલ છે અઝીઝો. એ ઝુહૈર ઇબ્ન કૈનની છાતી હતી કે જે પોતાના આંખથી આપવા વાળા તીરને પોતાના છાતી ઉપર લઈ લીધું અઝીઝો. કેમ? કેમ કે ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસલામ માટે દુનિયાને તલાક આપી. પણ આપણા અંદર એટલી જીગર નથી અઝીઝો કે ઇમામ માટે આપણે દુનિયાને તલાક આપી શકીએ. કે હબીબ ઇબ્ન મઝાહિર હતા કે જે કરબલાના મેદાનમાં પોતાના વતનને છોડી, પોતાના અહેલો અયાલને છોડી અને ઘડપણની હાલતમાં ઇમામ હુસૈન અલૈહિ સલામની મદદ કરવા માટે આવી ગયા. કેમ કે એમના દિલમાં જીગવાની લાલચ ન હતી. અઝીઝો, આપણે પણ આપણા જમાનાના ઇમામને ચાહવા વાળા છીએ. હું તો અક્ષરો બેસ્તર આ વાત કહેતો રહું છું કે ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસલામ જેટલા મઝલૂમ છે એના કરતા વધારે કોણ મઝલૂમ છે જાણો છો તમે? એના કરતા વધારે મઝલૂમ આપણે જમાનાના ઇમામ છે. કેમ? ઇમામ હુસૈન અલૈહિ સલામ જ્યારે મક્કાથી રવાના થયા તો અસહાબ અંસાર પીછો કરવા લાગ્યા. કહ્યું, મોલા, કરબલામાં હું તમને એકલા નહીં જવા દઉં. અને ઇમામને જરૂરત પડી તો લેત્ર લખીને હબીબ ઇબ્ન મઝાહિરને પણ બોલાવી લીધા. હલ મિન નાસરીન યનસુરુનાની સદા કરી, પણ એ આટાને 72 શહીદ કરબલામાં હતા. પણ અઝીઝો, આજે ફરઝંદે ઝહરા એ જ ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસલામનો ખૂનનો બદલો લેવા માટે તૈયાર છે. પણ એની ઉમ્મતમાં હજુ સુધી કોઈ હબીબ પેદા નથી થયો. ન કોઈ મુસ્લિમ ઇબ્ન ઔસજા, ન ઝુહૈર ઇબ્ન કૈન. ઇમામ વાટ જોઈ રહ્યો છે કે ક્યારે મારા દાદાના ચાહવા વાળોમાંથી પણ હબીબ તૈયાર થઈને આવી જાય. અઝીઝો, આપના આજની રાતમાં અગર આંસુને રોકી લીધા તો અઝીઝો, કાલે જનાબ સૈયદાને આપણે શું મોહબ્બત બતાવીશું? જ્યાં આપના આંસુઓની કિંમત નો બદલો અઝીઝો અલ્લાહે જન્નત આપી દીધો છે. આજ તો સૈયદ બહેરુલ ઉલૂમને વ્યાધિ હતી ને કે જન્નત એટલી મફત અને સસ્તી મળે છે કે ગુનેગાર પોતાના આંખમાંથી આંસુ વહાવી દે અને એના મુકાબલામાં અલ્લાહ જન્નત આપી દે. સૈયદ બહેરુલ ઉલૂમ નજફ અશરફની કરબલાની મોહલ્લાની તરફ રવાના થયા અને દિલમાં ઇમામ હુસૈન અલૈહિ સલામને કહેતા હતા કે મૌલા, અરે તમે કરબલામાં એવું શું કરી દીધું કે અગર આપનો અઝાદાર એક કતરો આંસુનો વહાવી દે તો અલ્લાહ એને જન્નત આપી દે. સામેથી એક અરબ આવતો દેખાણો. એ અરબ સૈયદ બહેરુલ ઉલૂમની સાથે કરબલા મોહલ્લાની તરફ રવાના થયો. રસ્તામાં ચાલતા ઇલ્મની બહેસ થઈ. ઇલ્મની બહેસ થતા સૈયદ બહેરુલ ઉલૂમે કહ્યું, મને એક પ્રોબ્લેમ છે. કહ્યું, શું પ્રોબ્લેમ છે? કહ્યું કે મને આ સવાલનો જવાબ સમજમાં નથી આવતો કે અલ્લાહ ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસલામને એક આંસુના બદલામાં જન્નત આપી દે તો કહ્યું, સૈયદ બહેરુલ ઉલૂમ, એમાં શું નવાઈની વાત છે? લો અઝીઝો, મંઝિલ પર આપણે લઈ આવ્યું. એમાં શું નવાઈની વાત છે? કેમ? કહ્યું કે એક બાદશાહ તો જંગલમાં શિકાર કરવા માટે ગયો અને જ્યારે શિકાર કરવા માટે ગયો તો પોતાના લશ્કરની સાથે વિખૂટો પડી ગયો, જુદા થઈ ગયો. તો એ લશ્કરમાં વિખૂટો પડવાના કારણે એ ગોતતા એટલો અંદર હાલ્યો ગયો કે એને રસ્તો ન મળ્યો. આખિરકાર એ ઘરડા અને ઘરડી ડોસીના ઝૂંપડા આગળ આવીને ઉભો રહી ગયો. સૌથી પહેલા એ ઘરડી ડોસીને કહ્યું કે મને ભૂખ લાગી છે ને તરસ લાગી છે, તારી પાસે છે કઈ ખાવાનું ને પીવાનું? તો ડોશીએ કહ્યું કે જો મારી પાસે એક જ ઘેટું છે, એનું દૂધ દોઈ દઉં તો તું તરસ બુજાવી લે, અને હું એના ગોશ હલાલ કરી અને ગોશ કબાબ કરી દઉં, તું કબાબ ખાઈ લે, તો બંને કામ થઈ જશે. લો અઝીઝો, ડોશી
જેની પાસે એક જ ઘેટું એના સહારા ઉપર આ ઘરડા ડોસીને ડોસો જીવે. આ બાદશાહ માટે એને દૂધ દોઈ દીધું અને બાદશાહ પાણી દૂધ પી લીધું તો એની તરસ બુઝાઈ ગઈ. હલાલ કરીને એના કબાબ બનાવી દીધા. બાદશાહે કબાબ ખાઈ લીધા, ભૂખ પણ મટી ગઈ. જતા જતા બાદશાહે કહ્યું કે મને બતાવો કે તમે અહીંયા શું કરો છો? કહ્યું કે અમારું કામ કઈ નથી, બસ આ ઘેટા ઉપર હું જીવન ગુજારતા હતા અને હવે હું એ ઘેટાને તમારા ઉપર કુરબાન કરી દીધું છે. બાદશાહે કહ્યું કે અગર કોઈ મુસીબત આવી પડે, કોઈ તકલીફ પડી આવે, કોઈ વસ્તુની જરૂરત હોય તો હું બાજુના અંદર જ મારું ગામ છે, એ ગામમાં હું હુકુમત કરું છું, તો હું ત્યાં આવી જજો, હું તમારી મુશ્કેલને આસાન કરી દઈશ. જો ઘરડા ડોસી અને ડોસો બાદશાહના દરબારમાં પહોંચ્યા. કહ્યું બાદશાહ સલામત, અત્યારે હું વ્યાધિમાં છે, અમારી મુશ્કેલને આસાન કરું. બાદશાહ એવા ટાણે પોતાના દરબારીઓને બોલાવીને કહ્યું મને બતાવો. કોણ સંભળાવે છે અજીઝો? એ અરબ સૈયદ બહેરુલ ઉલૂમને સંભળાવે છે. બાદશાહ પોતાના દરબારીઓને કહે છે મને બતાવો કે આ ડોસી જેની પાસે એક જ ઘેટું હતું, જેના ઉપર આ લોકો જીવતા હતા, એને એના દૂધ અને એના ગોશતને મારા ઉપર કુરબાન કર્યું. આને શું આપવામાં આવે? તો કહ્યું 1 મિલિયન આપી દઉં. કોઈ કહ્યું કે 10 મિલિયન આપી દઉં. વાત વધતા એટલા સુધી પહોંચી કે વઝીરે કહ્યું કે બાદશાહ સલામત, આની કિંમત તમારી અડધી હુકુમત થાય. મોહમ્મદ તમારી અડધી હુકુમત. તમારી અડધી હુકુમત આપી દો એને. બાદશાહે કહ્યું વઝીર તે પણ ઇન્સાફ નથી કર્યું. કહ્યું કેમ બાદશાહ સલામત? કહ્યું કે એની કિંમત એ થાય કે એની પાસે, શબ્દો ઉપર ધ્યાન રાખજો જીજુ, એની પાસે જે કંઈ હતું એ બધું મારા ઉપર કુરબાન કર્યું. તો એનો અજર પણ એ જ થાય કે મારી પાસે જે કંઈ હોય એના ઉપર હું કુરબાન કરી દઉં. સૈયદ બહેરુલ ઉલૂમ, વાત સમજમાં આવી કે ના આવી? હુસૈન પાસે જે કંઈ હતું એ અલ્લાહની રાહમાં કુરબાન કરી દીધું. તો અલ્લાહ માટે પણ ફરજ બને છે કે એની પાસે પણ જે કંઈ હોય એના આઝાદાર ઉપર કુરબાન કરી દે. અજીઝો, આજની રાત કે જ્યાં ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ માટે સૌથી મોટામાં મોટી મુસીબત છે. બહુ રાપિત મસાઈબ નહીં પડીશ, આહિસ્તા મસાઈબ પડીશ, પણ એક બાપ હોવાના નાતે જરા સમજજો ખાલી કે તમારા ખોળામાં અલ્લાહે ઓલાદ અતા કરી છે. કોઈના ખોળામાં નાની હોય તો કોઈના ખોળામાં મોટી હોય તો કોઈ હાલતા હોય. કેટલું ઘર આબાદ દેખાય છે, ઘર ભરેલું લાગે. અગર એના દાદા અને દાદી જીવતા હોય તો કેટલા ખુશહાલ થાય છે. અજીઝો, એ ઘરમાં પણ જરા જઈને પૂછી આવો કે જેમના દાદા અને દાદી તમન્ના કરતા હોય છે, મન્નતો કરતા હોય છે કે ખુદાએ તું મારી ઓલાદને એક ઓલાદ આપી દે જેથી કરી અમારા ઘરની શોભા થઈ જાય. સમજો છો કે નહીં વાતને? અજીઝો, ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે છેલ્લી કુરબાનીમાં એક શહેઝાદો અલી અસગર